નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં પતિએ કરી પત્નીની હત્યા। એક પતિ જ પોતાની પત્નીનો હત્યારો બન્યો। પોલીસ તપાસ કરતા ઘરમાંથી દારૂ અને બિયર મળી આવ્યું છે। ગ્રુપ્પા જીરોલીના ઘરમાંથી દારૂ બિયર મળી આવતા સમગ્ર મામલામાં વળાંક આવ્યો છે। 15 બોટલ વિદેશી દારૂ અને 11 બિયરના ટીન મળી આવતા ચકચાર મચી છે। પ્રોહિબિશનની કલમ હેઠળ ગ્રુપ્પા વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। રાજકોટમાં પતિના હાથે પત્નીની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેની અંદર અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરતા ગ્રુપ્પાના વિરુદ્ધ ઘરમાંથી જ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે। ગ્રુપ્પા જીરોલીના ઘરમાંથી દારૂ અને બિયર મળી આવ્યા છે। 15 બોટલ વિદેશી દારૂ અને 11 બિયરના ટીન મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પતિએ પોતાની પત્નીની હત્યા કેમ કરી તે બાબતને લઈને હવે ઝીણવટપૂર્વકની તપાસ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે। જોઈ રહ્યા છો આરોપીની તસવીર કે જે રીતે અત્યારે હાલમાં આરોપી દ્વારા પોતાની જ પત્નીની હત્યા કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કે જેની અંદર 15 વિદેશી દારૂની બોટલો અને 11 બિયરની બોટલો મળી આવી હતી અને પ્રોહિબિશનની કલમ હેઠળ ગ્રુપ્પા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પતિના હાથે પત્નીની હત્યાનો મામલો સામે આવ્યો છે, તેની અંદર સમગ્ર ઘટનાને લઈને કવાયત હાથ ધરાઈ છે। ગ્રુપ્પા જીરોલીના ઘરમાંથી દારૂની બોટલો મળી આવી। તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે અને આખરે એક ગ્રુપ્પા જીરોલીએ પોતાની પત્નીની હત્યા શું કામ કરી તે બાબતને લઈને અત્યારે હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। આરોપીનો વિડીયો પણ હત્યા બાદ વાયરલ થયો છે। આપ જોઈ રહ્યા છો જે રીતે આરોપી દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, ત્યારે આ સમગ્ર મામલે આરોપીના ઘરમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી છે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ। ધ્રુવ, જણાવો કે એક પતિ અને પત્નીના સંબંધોમાં દાગ લાગ્યો છે। એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી નાખી। આખરે એવું તો શું બન્યું કે પતિ જીવલેણ સાબિત થયો? વિશાલ, ચોક્કસથી ગઈકાલની આ ઘટના છે। આ ઘટનાને લઈને આખા શહેરમાં એક ચર્ચા ચાલી છે કે ક્યાંક હાલ અત્યારે આ જે ઘટનાને લઈને અત્યારે અનેક જે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ પણ જે આ ઘટનાને લઈને તપાસની કામગીરી શરૂ કરી હતી અને તપાસમાં અનેક ચોંકાવનારા જે ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે। ગુરુઅપ્પા જીરોલીના ઘરમાંથી દારૂની જે બિયરની બોટલ છે તે મળી આવી છે। 15 બોટલ વિદેશી દારૂ અને 11 બિયરને જે ટીન છે તે મળી આવ્યા છે। આ સાથે પોલીસે પ્રોહિબિશનની જે કલમ હેઠળ ગુરુઅપ્પા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ ક્યાંક ઉમેરો કરવામાં આવ્યો છે। ચોક્કસથી ગઈકાલની જે ઘટના છે તે ખૂબ જ ગંભીર કહેવાય અને એક સામાજિક દૂષણ કહેવાય એ પ્રકારની જે વાત ક્યાંક જે કહી શકાય કે આ જે પતિએ એક વિડીયો બનાવતી વખતે જણાવી હતી અને ચોક્કસથી આને લઈને એક ડિબેટનો વિષય પણ ક્યાંક બન્યો હતો। પણ ચોક્કસથી આને લઈને હાલ અત્યારે પોલીસની જે કામગીરી છે, જે તપાસ છે તે તપાસ એક બાદ એક અત્યારે ચાલુ છે અને તપાસમાં ચોંકાવનારા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ગઈકાલે જે ઘટના બાદ ક્યાંક એસીપી વિજય ચૌધરીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી કે જે ઘટનાક્રમ એક લાંબા સમયથી ક્યાંક પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો અને આને જ લઈને ક્યાંક પતિએ જે ડિવોર્સની પણ માંગ કરી હતી, એટલે પત્નીએ પણ ડિવોર્સની માંગ કરી હતી, એટલે કે આ જ મુદ્દે ક્યાંક બંને વચ્ચે મતભેદાંતર હતું અને આનું જે અંજામ છે તે ખૂબ જ કરુણ નીકળ્યું। પતિએ પત્નીનું હત્યા કરી નાખી અને ખૂબ જ કરુણતાથી હત્યા કરી। તેને જ લઈને પોલીસે ગઈકાલથી જ ક્યાંક પોતાની તપાસની કામગીરી શરૂ કરી હતી અને તપાસમાં હાલ અત્યારે એક ચોંકાવનારો જે ખુલાસો છે તે સામે આવ્યો છે। ઘરમાંથી દારૂ અને જે બિયરની જે બોટલ છે તે મળી આવી છે। આ બિયરની બોટલ ક્યાંથી તે લાવતો હતો તેની પણ ક્યાંક હાલ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવશે, કારણ કે એક તરફ જ્યાં અત્યારે હાલમાં આરોપી પકડાઈ ગયો છે, સાથે જ વાત કરી જઈએ દારૂની બોટલો મળી આવી છે, સાથે જ એક વિડીયો પણ જોઈ શકાય છે કે કોણ એણે એક વિડીયો પણ વાયરલ કર્યો છે। શું છે આ વિડીયો અને આખરે એવું તો શું બન્યું કે તેને પોતાની પત્નીની હત્યા કરવાની જરૂર પડી?
ચોક્કસથી કહી શકાય કે આ વિડીયો દ્વારા પતિ ક્યાંક તેના પત્ની વિરુદ્ધ એક છે આક્ષેપ કરી રહ્યો છે કે આ જે આક્ષેપ છે તે ક્યાંક આડા સંબંધના કારણે, કેમ કે તેની પત્નીએ ક્યાંક આડા સંબંધ ધરાવતી હતી, તેના જ કારણે આ પતિએ જે કરુણ અંજામ છે તે ક્યાંક આપ્યું અને પોતાની પત્નીની હત્યા કરી. ખાસ આને જ લઈને ક્યાંક આ વિડીયો છે તે બનાવવામાં આવ્યો કે પતિ છે તે લાંબા સમયથી પત્ની સાથે એનું મતમતાંતર ચાલતું હતું અને આને જ લઈને પત્ની પણ વારંવાર ક્યાંક પતિથી અલગ થવા માંગતી હતી, પણ તેમના જે સંતાન છે તે સંતાનનું ક્યાંક 10મા ધોરણની પરીક્ષા હોવાની હતી, તેના જ કારણે પતિએ જે કહી શકાય કે જે ડિવોર્સની વાત છે તે નકારી હતી. ત્યારબાદ જ ક્યાંક પત્ની ફરી એક વખત ક્યાંક પ્રેશરાઇઝ કરતી હતી, વારંવાર પ્રેશરાઇઝ કરવાના કારણે પતિએ આ પગલું ભર્યું. એ પ્રકારની જે વાત છે તે વિડીયો દ્વારા પતિએ કરી અને તે પહેલા કહી શકાય કે પતિએ પોતાની પત્નીનું કરુણ જે હત્યા કરી. એટલે કે આ એક સામાજિક દૂષણ કહી શકાય કે અનેક વખત આવા જે દૂષણના કારણે ક્યાંક આવા જે કહી શકાય કે આવા કરુણ અંજામ નીકળતા હોય છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે જે ઘટના બની ખૂબ જ ગંભીર કહેવાય. કહી શકાય કે આ ગંભીરતા લોકોએ પણ દાખવવી જોઈએ અને ખાસ તો લોકોએ ખાસ જાગૃત રહેવાની જરૂર છે. આ પ્રકારનું કહી શકાય કે આ માહોલ ક્યાંક સામાજિક દૂષણના કારણે ક્યાંક થઈ રહ્યું છે અને આ માહોલ ક્યાંક સુધારવાની વાત છે. જી વિશાલ. ચોક્કસથી તો જે તમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલે જણાવ્યું કે સામાન્ય શંકાના કારણે ઘટનાની શરૂઆત થઈ, તકરારો થઈ, ત્યારબાદ અંતે જે રીતે આરોપીએ પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધું છે અને હત્યાને અંજામ આપ્યો છે. ત્યારબાદ તપાસ કરતા આરોપીના ઘરમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી છે, જેને લઈને હવે પોલીસે ગ્રુપા જીરોની ઘનિષ્ઠ તપાસ કાર્યવાહી શરૂ કરી છે.